ગુડ મોર્નિંગ બધાને, જય શ્રી કૃષ્ણ। તો નહીં ધોઈને રેડી થઈ ગઈ છે, પૂજા કરી લીધી। હવે અમારા બધા ઉઠ્યા। જય શ્રી કૃષ્ણ। ભૂત જય શ્રી કૃષ્ણ। ભૂત ભૂત છે એકલું। ભાઈ ક્યાં ગયો? વોશરૂમ? ઓકે, તો ચલો ચા બનાવી દઈએ। ચા જોડે કંઈક નાસ્તો બનાવીશું કે ચાલશે? તું શું ખાઈશ? આ તારા ફેવરેટ ગાંઠિયા નહીં? જય શ્રી કૃષ્ણ ઉમી। ગુડ મોર્નિંગ। ચા જોડે નાસ્તો બનાવીશું કે ચાલશે? બનાવવાનો એ લાને બે ઋતુન ગાંઠિયા ખવાય તે ખાસી આપણો બને નાસ્તો શું બનાવ? થેપલા નહીં હા, થેપલા નહીં, પપ્પા ઘેર નહીં આવવાના। પણ ઘેર નહીં આવવાના। પૌવા મન નહીં ખાવા પૌવા। તો ચલો તારો કંઈક નાસ્તો બનાવીએ। હું નહીં તો મેં ચા પી લીધી। ચા જોડે આજે બનાવી હતી મસાલા ભાખરી। અહીંયા ચાલુ બે જણનો ને ઋતુના મસાલા ભાખરી નહીં ભાવતી એટલે ગાંઠિયા ખાયા। જો આ ગાંઠિયા, ભાવનગરી ગાંઠિયા। આ બેનને નહીં ભાવતું કંઈ ખાવાનું। કાલનો બ્લોગ જોયા છે પકોડી કશું નહીં ભાવતું। કઈ ગમે તેવું બનાવીએ, ઋતુને ખાવાનું નહીં કાલનો બ્લોગ ભાવતું। જોજો, કાલે પકોડી બનાવી હતી। શું ભાઈ? તો મેં તાર બધું આમ બપોરના કેટલા વાગે? હોજ 5:30 નહીં 5:15 થઈ ગયા। તો મમ્મી બે રીતે અને ભૂખ લાગી। સવારે કીધું તું કે ભાખરી ખાઈ લે, હવે તાર બેઠી બેઠી ભાખરી ખાયા। મગજ જ નહીં, મગજ જ નહીં, મગજ જ નહીં। હા કેવું? એટલે હવે ક્યાં દાંત કા નીકાળ લાય? તમે ભૂખ લાગી અને ક્યાં ના ખાય ભાખરી ચોય? તમને લાગે ભાખરી ખાય ચોય નહીં એટલે તાણ આ તો આમથી જોરા તે ગેસ બંધ અને કરું ચાલુ બોલ। અબે હાલત બંધ જો એટલે ગરમ જ હું ઘોડો દેખાવ તને એ જાણે બે। તો અમે બહાર નીકળ્યા છીએ ઋતુન બે। ઋતુને જવું છે પાર્કમાં, તો લઈને નીકળીશું હું। હા દેખાય, દેખાતું હશે બેટા। હું પાર્કમાં જઈને ઋતુનો ઘડી કાંટો મારીને આવું। જો અમારે સામે બી એક પાર્ક, આ પ્લેગ્રાઉન્ડ છે મોટું, અને પાર્ક થોડો ત્યાં આગળ છે। ઋતુ સ્લોલી, એ ગાડી આવતી હશે તો ચલો તમને મળીએ પછી। જો અહીંયા છોકરાને ઘર આગળ રમી શકાય એવું પણ હોય જ છે બધાના ઘર આગળ મોસ્ટલી, એટલે બિચારા છોકરા રમી શકે આગળ પાછળ, બેકયાર્ડ હોય જ બધાને। ઘાસમાં પડી જાય એટલે એટલે ઘાસમાં છોકરા રમો બિચારા। સામે છે લિકર સ્ટોર્સ, લિકર સ્ટોર, પેલું ડેન્ટલ છે એક, આ છે કેનેડા પોસ્ટ। નંબર વાઇઝ બધાની પોસ્ટો આમાં આવે, જેના નંબર હોય એ પ્રમાણે એમાં બધાના પોસ્ટો મૂકી જાય। આ છે પાછળ બધાના ગેરેજ, તો એમાં બધા ગાડીઓ પાર્ક કરે। બધાના ઘરે આવા ગેરેજ આપેલા જ હોય પાછળની સાઈડ। જો આજ તો કેટલું સરસ વેધર છે। અહીંયા વેઇટિંગ એરિયા છે, તો ગાડીઓ પાર્ક, અહીં ગાડીઓ જાય એટલે મતલબ અમે ઊભા રહીએ, જવા દે છે એટલે ગાડીઓવાળા
આપોઆપ સ્ટોપ કરો. થેન્ક યુ. ઊભી રે. આપોઆપ સ્ટોપ કરે એ લોકો આપણને જોઈને કે આ લોકોને રોડ ક્રોસ કરવો છે એટલે. બહુ સરસ વેધર છે આજે. ઉનાળામાં છોકરો રમી લે બિચારો ધરાઈને, પછી સ્નો ચાલુ થાય એટલે ઘરમાં 6 મહિના પૂરાઈ રહે. નહીં ઋતુ? હા બે જા. એટલે અત્યારે ઉનાળામાં બધો છોકરો બહાર રમવા નીકળી જાય ટાઈમે. હા મિત્રો, આજે તો ખબર નહીં હું થઈ ગયું. ઋતુબેન વાસણ ઘસે છે. હાય હાય હેલ્પ કરો મને. ઓકે. સ્લીપ થાય. હાય હાય. આ તો ખાલી હારું લગાડવા તને હેલ્પ કરો. સારું લગાડે એવું થોડી હોય. મેકઅપ જ ધોઈ. ચાર. તને 2 કપ ધોવો એ હારું લગાડવા. ચાની તપેલી હું નહીં ધોવું કે ચાલી તપેલી ધોતા નહીં આવડતી. ચાની તપેલી ધોતા નહીં આવડતી. એવા કલર હા. હું કોમ કહું તો આ ના કર એટલે ના જ કર. અને આજે ખબર નહીં હું થઈ ગયું છે બેન. તો મિત્રો આજ માટે આટલું જ. મળીશું કાલે. મમ્મી તો 12:50 તો ફોન જો. ઓકે. તો મળીશું કાલે. શુભ રાત્રિ.